એ શેટા પડ્યા ને દરી ગયા, પેડાઈ ગયા. દરી જાય એટલે ખાતા દરી જાય નહીં પાછા. કે છે મય પડ્યા એ દરી જાય, એ પાછી ઉપાધિ છે. મય પડ્યા પછી સંસાર ચક્રમાં પડ્યા પછી જે શેડે ગયા એ 100% દરાઈને લોટ થઈ જા ને. પણ જો એ ખૂટો સતનામ ખૂટો છે, કોઈ નિજનામથી, કોઈ સતનામથી, કોઈ અલગથી, કોઈ સોહમથી, કોઈ પણ જે મુદ્દો મેળ્યો છે એ ભૂમિકાને એ જગ્યાએ જેને સાહેબ એ ખૂટો ચાલી પાડ્યો અને એની નજીક જે ફર્યા ને એ બચી ગયા. આ શેટા પડ્યા ને એ જ પેડવાના. અને હું કહું છું બહુ શેટા ના બેસો, જરી થડોમ બેહો. બુનો એ નદી રાખી મોતરો રાખ્યો, શેઠું બેહવું જરૂરી. આપણે ગુરુના દેશમાં જવું હોય તોય આપણી તૈયારીઓ જોઈએ. હગવામાં જવું હોય તોય જો આપણે એટલો શણગાર કરીએ છીએ, એટલું પહેરીએ છીએ, પછી બીજાની ભાડે ગાડી લઈ અને પહોંચી જઈએ છીએ. શું કરવા? એ એન્ટ્રી પડે. તા ગુરુ દેશમાં જાય તો એન્ટ્રી ના પડે? એ પણ એન્ટ્રી પડે એવી છે. પણ એ આગળ એવો સોડે શણગાર સજો કે સાહેબ કોઈ જ્ઞાનના શબ્દથી જે શણગાર સજ્યો છે ને ત્યારે ગુરુ એન્ટ્રી પાડી છે. બાકી તો સાહેબ દેદારનો મારા જેમ કંઠો લટકાઈ ગયો છે ને એની એન્ટ્રી જ નહીં. આ બધા દેદાર છે, એક જાતના જગતમાં દેખાડો કરવાના દેદાર છે. પણ સત્ય દેદાર કોઈ સદગુરુ વગર મળતો નથી. અને કોઈ એવો સદગુરુ મળી જાય તો 100% પોકાડે એમ છે. પ્રાણનો આધાર કોઈ આત્મા કયો હોય, પણ સંતો કહે છે કે પ્રાણનો આધાર એ તારા થકું છે, બાકી કશું છે. તું છે તો પ્રાણ છે, તું નથી તો પ્રાણ પણ નથી. એટલે સંતો મહાપુરુષોએ દેશી વાણીમાં કહ્યું, કરવા આપણા ગુરુજીનો છે એ સાચા સદગુરુનો છે. બતાવે ઘર આપણા રે
સાચા સદગુરુનો સંગ બતાવે બરાબર જે સદગુરુ મળ્યા ગુરુમાં વ્યક્તિને ગુરુ નહીં કહેવાય અને વ્યક્તિ આચાર્યનું પદ છે એને કોઈ વકીલથી કોઈ ભોંજળિયાથી आत्मा सो परमात्मा जुदा रहा बहुत काल सदगुरु ने के मिलाप कर दिया सदगुरु मेरे दलाल તમને પરમાત્મા પ્રત્યેનો અનુભવ આવતો એની અનુભૂતિ કરાવતો હોય એ કોઈ સાહેબ ભૂમ્યો હોય એ જ માર્ગ બતાવે ભૂમ્યા વગર કોઈ માર્ગ બતાવે આજે આ શરીર તમે જો કે વર થઈ ગયું ને એ શરીર તમે જો તો એ દેહ ત્યાગ થઈ ગયો પછી એ જીવ છૂટ્યો હવે કઈ ગયો એ તમે નહીં જાણતા આપણે એટલું જ કહીએ કે પરમાત્માને પ્રાર્થના કરીએ કે એની આત્માને શાંતિ આપે આટલો શબ્દ આપણે બોલીએ છીએ મહિલા લખવામાં આવે કાળમાં કે પ્રભુને ગમ્યું તે ખરું પણ ઘણું ખોટું થઈ ગયું એક બાજુ ગમ્યું કે છે ને એક બાજુ કે ખોટું થઈ ગયું હવે આ બે મેં માનવું શું જો સુધી આવા શોક સુમાળા નહીં નીકળે ત્યાં સુધી સાહેબ સત્ય સમજાય ને સંતને તો બહુ ટકોરે રહેવું તમે આટલી ગલતી કરો તોય તરત પકડી લે કોના બાજુ ખોમી છે બાકી મારા જેવો માવાન તમે લાઈન તમે લાખો રૂપિયા ખર્ચી ન કહો પણ એમાં જો એક શબ્દ આપણા જીવનમાં ના ઉતરે તો લાખ બધા રાખ બરોબર છે ભજન શા માટે રાખવાનું સમ સત્સંગ માટે સંતો સાધુને બોલાવીએ છીએ શું કામ એને બોલાવવાની જરૂર છે પણ આપણા જીવનમાં કોઈ ભૂલી ગયેલા હોય આપણે જે વસ્તુથી વિગરા છીએ એ વસ્તુને જાણવા માટે કોઈ સંતના મુખેથી કોઈ શબ્દ નીકળી જાય અને કોમ લાગી જાય એટલા માટે બોલાવીએ છીએ બાકી તમે જુઓ ભજન એકલું નહીં પાર્ટીઓમાં પણ ભજન થઈ શકે મહેફિલો મંડળી છે પણ આવું ભજનમાં સંતો કે છે એ કદી સમજાતા બાકી ખર્ચા મહાપુરુષો કે છે કે બને એટલો ખર્ચો ઓછો કરે પણ સંતો એ કહે છે કે હરિગુરુ સંતોની સેવા કરવા માટે જો તને તન પાછું આલી હોય તો એનો નિસ્વાર્થી કરવાનો છે પણ નિસ્વાર્થી ખર્ચો કરો તો પહેલા તું સ્વાર્થી શું કે નિસ્વાર્થી શું એ પહેલા નક્કી કર પછી તું વી ખીચામ ગાલતો હોય ટેન્શન આવી જાય કાઢો વી લઈ ગયો તો પછી ભૂલ કે ઘણા હું કહું છું ભાઈ થોરિયા દૂધ લગાડી લઈને જ આવે છે નોટો અને એવી બધી અમારી જોડે આવે છે પેટ્રોલ પંપ વાળા નાલે એટલે આમ કરી બે બાજુ જોવે એટલે એક બાજુ વાટે હોય તોય કે ભાઈ આ તો ના કોમ ફાટી ગયું છે આજે કોમ નહીં આવતું અને સીધી કિલ્લી હોય ને થોડી વધારે પડે વોકિંગ કોઈ ના મારે તા વોકિંગ સંતો હોય સીધા કરે અથોડીઓનું કામ મારી એટલે તમે જો ભઠ્ઠો હોય ને એટલે બધો માટલો ઊંધો ડબ્બો મિલ દે અને પછી ઉપરથી આખું દબાઈને હશે દેતા મિલ અને દેતા મિલ તે પાછું સહન કરીને જો ઘણો ના કે ઘણો તો નકો સોય ફાટ્યા ઘણો તો બુદ્ધિથી ખલાસ થઈ ગયો બીજો મહિન હમુરગો ફાટી ગયો તઈ એમાંથી કાઢ્યા પછી અને પાછા એને ટકોર કરવાનો ખોખરો તો નહીં ચીટલી ચેક કરે એને ટકોર કરે પાછી બૂનો જાય તાય પાછા ઠોકે ખોખરું તો પાછું આમ શું કરીને જોવે પોણું વાળું તો નહીં ટેણ હેડ તો નહીં પડે એટલું તો ચેક કરે છે લોકો તાળે પાટું ઉઠાવે આપણે એમ ઢલાયા એટલે ફાટી જાય અડધો મોડા બાજુથી કાળો થઈ ગયો પણ ભજન સંતો કે છે કે ઉપદેશ લેવો સહેલ નિભાવો મુશ્કેલ ગુરુના શબ્દ સહેલા હંગરવા મુશ્કેલ કેમ કે આજીવન ભક્તિ કરવી એટલે લોઢાન સણા નવી હોય તો તમે જાણો કહો હું તો બરોબર જ રમણ છે દીશું બરોબર જ દીશું અને મારા જેવો કોઈ ભગત જ નહીં પણ નવી હવે જૂની થઈ એટલે અમને લાગે તો ભજન હવે હું કરે બહુ કર્યો ભજન જતો રે તારું કોમે જ નહીં
જેને આજીવન ટકાઈ ગયા કે સાહેબ મને મારા ગુરુએ જે જોન કરી છે બસ એના સિવાય હવે મારા મગજમાં કોઈ નથી, અને જેને નક્કી કર્યું એ નિશ્ચયપણે જે ટકી જો એનો મહિમા છે. બાકી કે છે અધૂર્યોના સગમ અધવજ્ય થડાસો રે. જો પૂરું પ્રમાણ છે તે ભૂમિકામાં ઠેળી દેવાની જરૂર છે. બધી નદીઓ સાગરને મળે છે, પણ એ નદીઓની રીતો અલગ છે. વાત એકની એક, પણ હા બહુ રાઉન્ડ મારવા એના કરતા સીધું જતું રહેવું માથા કોટ. મને એક ભાઈ કહેતો હતો કે બાબુ માળા ફેરવાથી શું થાય? હવે અમે લટકાઈ એટલે પૂછે છે ગમે તેવો. મેં તો મને કશું નહીં લાગતું માળા ફેરવાથી, તો તમે શું કરવા લટકાય? મેં તો સોનો ગોઠ્યો છે. રવિ ભાણ સાહેબ પૂછવામાં આવ્યું. જો સુધી મૂળ સ્વરૂપ તમને મને નહીં સમજાય, એક મણકો જો સાહેબ દોરો જો આખા મણકો ને એકમો કમ્પ્લીટ પરોવી રાખતો હોય તો આપણે કેમ ના પરોવી? અને સાચા સદગુરુ એટલે શબ્દ સદગુરુ જેને નક્કી કર્યો છે, અને એ સદગુરુ શબ્દ સદગુરુ એટલે એ પણ અક્ષરમાંથી શબ્દ ઉભો થયો છે. અક્ષરમાંથી શબ્દ ઉભો થયો છે, પણ અક્ષર ક્યાંથી ઉભા થયા છે? તો ઘણા કહે છે કે શૂન્યથી સર્જન થયું છે અને શૂન્ય વિસર્જન થાય છે. તો શૂન્યનું સર્જન ક્યાંથી થયું છે? જો એ સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી એ પણ કોમ લાગવાનું. ક્રમમાં ગણતરી થઈ જાય પણ અનુક્રમમાં ગણતરી થતી. જો એક થી શરૂઆત થઈ છે તો સમજી લો કે હજુ ઉપાધિ છે, પણ જે ક્રમ મટી જાય અને અક્રમ ભૂમિકામાં જ્યારે આવે તો કોઈ વાત કરવા જેવી રહેતી નથી. વાત પૂરી થઈ ગઈ. અને ગુરુએ જે શબ્દ આપણને જે સ્વાન કર્યા છે એટલે તો સંતો ભજન મૂકે છે. બાબા એ ગુરુ અમારો ગારુડી मुझे पर की जो ने में मोरो बतायो